ફાયર સેફટી અને સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અને શાસકોએ એક વખત માંજલપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવા જેવી છે, જ્યાં દીવા તળે અંધારું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. અહીં સ્વચ્છતાના નામે મીંડું છે, તદુપરાંત ફાયર સેફટી પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીની ચકાસણી અને જો પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી ન હોય તેવા મોલ, શોપિંગ સેન્ટર, દુકાનો, ઓફિસો, સ્કૂલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં અને ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ જોવા મળ્યો હતો. પરંતુ હાલમાં છેલ્લા ઘણા વર્ષથી વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દક્ષિણ ઝોન મામલતદાર કચેરીમાં ફાયર સેફટીમાં અને સ્વચ્છતામાં અભાવ જોવા મળી રહ્યો છે. માંજલપુર મામલતદાર કચેરીમાં 3 માળની બિલ્ડિંગ છે, પરંતુ 3 માળ પર જે ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે તે તમામ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી બોટલો પણ રિફિલિંગ નહીં કરી હોવાથી તેમાં પ્રેશર પણ જોવા મળતું નથી. આ ઉપરાંત સ્વચ્છતાની વાતો કરતા સત્તાધીશો અહીં પ્રતિદિન 1000થી વધુ અરજદારો કચેરીની મુલાકાતે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ નહીં થતી હોવાથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આટલું ઓછું હોય તેમ અહીં ફ્લોર પરની ટાઇલ્સો પણ તૂટી ગયેલી અવસ્થામાં છે અને સમગ્ર કચેરીમાં ક્યાંય પણ સરકારની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી. અરજદારો પણ અચરજમાં મુકાયા છે. ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું તંત્ર કોઈ ઘટના સર્જાય તે પહેલા જાગૃત અવસ્થામાં આવે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે. અમે 15/7/2024ના રોજ મામલતદાર સિટી દક્ષિણ તરીકેનો ચાર્જ સંભાળેલ છે. ત્યાર પછી અમને જાણ થતાં અમે તુરત જ આ બાબતે કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિત જાણ કરેલી છે. 2 વખત રિમાઇન્ડર પણ કર્યું છે અને એમને કીધું છે કે અમે સત્વરે ફાયર સેફટીની વ્યવસ્થા અમે કરાવી દઈશું, એટલે ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરાવી દઈશું. હા, મને એટલે હું આવી એટલે મને જાણ થઈ એટલે મેં તરત જ એ બાબતે આગોતરા પગલાં લઈ લીધા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.